ભાવનગરથી સમાચાર ત્રાપજ નજીક ભયાનક અકસ્માતની ઘટના બની। ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં 6 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા। હાઈવે પર બંધ પડેલા ડમ્પરની પાછળ ખાનગી બસ ઘૂસી જતા 10 કરતા વધુ લોકોને ઈજા પહોંચી। સારવાર માટે હોસ્પિટલમાં તેમને ખસેડવામાં આવ્યા। ઈજાગ્રસ્તોને તળાજા અને ભાવનગરમાં સારવાર માટે ખસેડાયા। મોતનો આંકડો વધવાની શક્યતાઓ છે। ખાનગી ટ્રાવેલ્સ બસનો એક બાજુનો અડધો ભાગ જેનો કચ્ચર ઘાણ વળી ગયો। એપલ ટ્રાવેલ્સની બસ સુરતથી રાજુલા જઈ રહી હતી। વહેલી સવારે ત્રાપજ બાયપાસ પર બસ ડમ્પર પાછળ ઘૂસી જતા 6ના મોત નીપજ્યા। સોમનાથ નેશનલ હાઈવે ઉપર ત્રાપજ ગામથી આગળ બંધ પડેલા રેતી ભરેલા ટ્રકની પાછળ ખાનગી લક્ઝરી બસ ઘૂસતા જ અકસ્માત સર્જાયો। ભરૂચથી સમાચાર જાડેશ્વર વિસ્તારમાં અકસ્માત સર્જાયો। કન્ટેનર ચાલકે બાઇક સવારને અડફેટે લીધા। અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું। એકને ગંભીર ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો। કન્ટેનર ચાલક નશામાં ચકચૂર હોવાની આશંકા છે। અકસ્માતની ઘટના બનતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા। ભરૂચ પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો। કન્ટેનર ચલાવનાર ડ્રાઈવરની પોલીસે ધરપકડ કરી। ભરૂચથી સમાચાર અટાલી ગામ નજીક ક્રેનમાં આગ લાગી। ક્રેનમાં ભીષણ આગ ફાટી નીકળી। ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને આગ બુઝાવી। ક્રેનના ચાલકનો આબાદ બચાવ થયો છે। ભરૂચમાં અકસ્માતની ઘટના બની। અટાલી ગામ નજીક ક્રેનમાં એકાએક જ આગ લાગી। જોકે ક્રેનનો ચાલક જેની સમય સૂચકતાના કારણે તેનો બચાવ થયો। ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને આગને ઓલવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા। ક્રેનમાં ભીષણ આગ ફાટી નીકળતા જ ચાલકનો જીવ પણ તાળવે ચોંટ્યો હતો। જોકે તેનો આબાદ બચાવ થયો છે। સમાચાર ખેડાથી ગુલ્લી બાદ શિક્ષકની પોલ ખુલી। ગળતેશ્વરની બરડપ પ્રાથમિક શાળા વિવાદમાં શાળાના અભ્યાસ સમયે જ શિક્ષક ગેરહાજર જોવા મળ્યા। શાળામાં રજા મૂક્યા કે જાણ કર્યા વગર ગેરહાજર હોવાની જાણકારી। દિનેશભાઈ નામનો શિક્ષક ગેરહાજર જોવા મળ્યો। વાલીએ શાળાની મુલાકાત કરતા ગુલીબાદ શિક્ષક પકડાયો। વાલીઓને શાળાએ લેખિત નિવેદન આપ્યું છે। શિક્ષક પોતાનું 2 વ્હીલર અન્યને આપવા ગયા હોવાનો શાળાએ બચાવ કર્યો। શાળાના લૂલા બચાવ અંગે વાલીઓએ વિડીયો ઉતાર્યો। વિડીયો વાયરલ થતા શિક્ષણ વિભાગમાં પણ ખળભળાટ મચ્યો છે। સમાચાર સુરતથી ધૂણતી મહિલાઓનો વિડીયો વાયરલ થયો છે। ગંદા પાણીમાં ધૂણતી મહિલાઓનો વિડીયો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો। એક સાથે મહિલાઓ ગટરના ગંદા પાણીમાં ધૂણી રહી છે। વાયરલ થયેલો વિડીયો માંગરોળના કોઠવા ગામનો હોવાનું અનુમાન છે। કયા કારણોસર મહિલાઓએ ગંદા પાણીમાં ધૂણવાનો વારો આવ્યો છે તે અંગે કોઈ જાણકારી મળી શકી નથી। આખરે શું ફરિયાદ છે, શું પ્રશ્ન છે આ મહિલાઓનો કે તેમણે આ પ્રકારે વિરોધ કર્યો કે પછી અન્ય કોઈ બાબત છે, તેને લઈ તપાસનો વિષય। મોરબીથી સમાચાર અપહરણ બાદ 2 બાળકોનો છુટકારો। ટંકારામાં અપહરણ બાદ 2 બાળકોનો છુટકારો થયો। બંને બાળકોને તેમના પરિવારને હેમખેમ પરત સોંપવામાં આવ્યા। ખેડૂત પરિવારના 2 બાળકોનું અપહરણ કરાયું હતું। પોલીસે મોડી રાત્રે આરોપી મહિલાને બંને બાળકોને સાથે પકડી પાડી હતી। મહિલા વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધાયો। પોલીસે અપહરણ શા માટે કરાયું હતું તે આગળની તપાસ હાથ ધરી છે। अलग अलग सीसीटीवी જોવાનું ચાલુ થયું અને અલગ અલગ ટીમો બનાવીને વોટ્સએપ મેસેજમાં બધું ગ્રુપમાં ગ્રુપ મેસેજીસમાં મૂકવામાં આવ્યું કે આ પ્રકારના મહિલા છે એ 2 બાળકો સાથે દેખાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવે। અલગ અલગ વ્યક્તિ દ્વારા અમને જાણ થતાં અલગ અલગ માહિતી મળતી જતાં આ આરોપીને અલગ અલગ સગડ મળતા ગયા। જેમાં મિતાણા ડેમ જેવા અવરોધ વિસ્તારમાં પણ આ મહિલા છે બાળકોને લઈને ફરી રહી હતી અને આખી રાત મહેનતના અંતે સવારના 5 વાગ્યા આસપાસ આ બાળકો છે એ હેમખેમ એની મહિલા સાથે જ વાંકાનેર સિટી પોલીસને ત્યાંથી સિટી મુકામેથી મળી આવેલ। સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં આગામી 26 તારીખથી થનારી હડતાળ બંધ રાખવાની તૈયારી કરાઈ। વેપારી અને મજૂર યુનિયનના લોકો હડતાળની વિરુદ્ધ હોવાથી હડતાળ બંધ રાખવા કવાયત કરાઈ। મજૂર યુનિયનના આગેવાનોએ કહ્યું હડતાળથી વેપારી અને શ્રમિકો બંનેને નુકસાન થાય તેમ હોવાથી હડતાળ ન થાય તેવી તૈયારી કરાઈ। મહત્વનું છે કે આગામી 26 તારીખથી પાર્સલ ઉપાડવાનું કામ કરતા મજૂરો કામ બંધ રાખી હડતાળ કરવાના હતા। 65 કિલોના પાર્સલ ઉપરનું વજન ઉપાડવાનો છેલ્લા 6 મહિનાથી વિરોધ થઈ રહ્યો છે।
વજન ઘટાડવાની માંગ સાથે શ્રમિકો હડતાળ કરવાના હતા। क्योंकि हमारा जो मजदूर भाई है वो भी हमारे समाज का एक वर्ग है, हमारे समाज का एक सदस्य है। तो कोई भी आदमी इस तरह का मेरी जानकारी में ऐसा काम नहीं है कि उनको 65 किलो से कोई ज़्यादा 5-7 किलो ऊपर नीचे, ये अंडरस्टैंडिंग का मैटर है। ट्रांसपोर्टर से और लेबर के कई लोगों से हमारी मीटिंग बार बार हुई। मैं बार बार उन लोगों से ये कहना चाहूँगा कि इस तरह के यदि कोई भी काम आप कर रहे हो तो ये व्यापार हित में नहीं है। कपड़े के जितने मार्केट है उसमें कुछ लोगों ने पार्सल के लिए कुछ मजदूरों को हड़ताल पे उतारने के लिए लोगों व्यापारियों को धमकी दिए हैं। हमारा यूनियन हड़ताल के समर्थन में नहीं है। અમદાવાદની કોસ્મોસ સ્કૂલની અનોખી પહેલ। એસજી હાઈવે નજીકની કોસ્મોસ સ્કૂલમાં વિદ્યાર્થીઓના મનમાં શું ચાલી રહ્યું છે તે જાણવા ધોરણ 8 થી 12ના 700 વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરી સ્ટડી કરાયું। આ સ્ટડીથી વિદ્યાર્થીઓને કઈ ફિલ્ડમાં પોતાનું કરિયર બનાવવું તે નિષ્ણાંતોએ માર્ગદર્શન આપ્યું। કરિયર કાઉન્સેલર દ્વારા ધોરણ 8 થી 12ના વિદ્યાર્થીઓની જીનિયોસિટી તપાસવાનો અને તેઓ શેમાં જીનિયસ છે તે જાણવાનો પ્રયાસ કરાયો। સ્કૂલના પ્રિન્સિપાલે જણાવ્યું કે અમે જે 700 વિદ્યાર્થીઓનો સ્ટડી કર્યો તેમાં 50% વિદ્યાર્થીઓ એવા છે કે તેઓને તેમના કરિયર વિશે કોઈ ખબર જ નથી, જ્યારે 20% એવા વિદ્યાર્થીઓ તેના મિત્ર જે સ્ટ્રીમમાં જશે તે ફિલ્ડમાં જશે તેવું તારણ સામે આવ્યું। તો 10% એવા વિદ્યાર્થીઓ પણ મળ્યા કે જેઓ કઈ દિશામાં કારકિર્દી બનાવશે તે નક્કી છે, પરંતુ તેની જાણકારી કે જ્ઞાન તેઓ પાસે નથી। ત્યારે આ તમામ બાળકોને પોતાનું કરિયર નક્કી કરી શકે તે માટે માર્ગદર્શન અપાયું। નો એક ઝુંબેશ હાથમાં લઈને બધા બાળકોનો 700 બાળકનો અમે એપ્ટિટ્યૂડ ટેસ્ટ કરાયો છે અને એ બાળકોને અમે લોકો એનો રસ્તો બતાવીએ છીએ કે ભાઈ એ બાળકો શેમાં સારો એક્સેલ કરી શકશે, એમાં એ લોકો પોતાની સ્ટ્રીમ ચૂઝ કરી શકે, तेना माटेनो एक झुंबेश हमें लीधो है। वही बच्चों का 1-to-1 काउंसलिंग हुआ। एक काउंसलर को जो हमने सचिन सर है, सचिन भटनागर सर को बुला के वो काउंसलिंग करवाया। तब उनके और बच्चों के और पेरेंट्स के बीच में जब वो काउंसलिंग हुआ और उन्हें पता चला, तब उनके पास ये क्लैरिटी आई कि उनको कौन से सब्जेक्ट की तरफ अपना झुकाव रखना है और कहाँ पे उनका करियर पाथ चूज करना है। फर्स्ट ऑफ ऑल अमे करियर एप्टिट्यूड टेस्ट आप्यो, जेमां 240 क्वेश्चन्स पूछाया, घणा क्वेश्चन्स पूछाया ने एमांथी फिगर आउट करीने ज्यारे 1-to-1 डिस्कशन थयुं सचिन सर साथे, त्यारे मने खबर पड़ी कि मारू कई स्किल्स सारी छे अने कई स्किल्स ओके छे, तो मारे कयामां वधारे जवुं जोईए ने ऑप्ट करवुं जोईए। भावनगर जिल्लामां प्लास्टिक बाद रोलिंग मिल उद्योगने मंदीनुं मोटुं ग्रहण लाग्युं छे। जिल्लामां 80 रोलिंग मिलमांथी 40 जेटली मिल बंध थई चूकी छे, जेने लई अनेक लोको बेरोजगार बन्या छे। हाल 40 जेटली मिलमां मजूरोने रोजगारी मळी रहे ते माटे रोलिंग मिलना मालिको एकांतरे रजा राखीने कामदारोने रोजगारी आपवानो प्रयास करी रह्या छे। सप्ताहमां 1 बदले 2 થી 3 रजा राखवामां आवी रही छे अने कामना कलाकोमां पण घटाडो करी देवामां आव्यो छे। काचा मालनी ओછી आवक અને તૈયાર માલનું વેચાણ ન થતા રોલિંગ મિલ ધીમી ગતિએ ચાલી રહી છે। સરકાર જે છે એ અમને BIS માર્કા અંડર TMT બાર વેચવાની પરમિશન નથી આપી રહી અને આના કારણે અલંગ અને રોલિંગ મિલમાં ઘણી અસર પડેલી છે। ઓલમોસ્ટ હું એમ કહી શકું કે આશરે 10,000 વર્કર્સની રોજી છીનવાઈ ગઈ છે આની હિસાબે, અને ટ્રાન્સપોર્ટર્સ, ટ્રેડર્સ જે અમારી સાથે એસોસિએટેડ છે એ બધાને પણ ઘણો માર લાગ્યો છે। થોડા વર્ષ પહેલા ભાવનગર જિલ્લામાં 150 થી વધુ રોલિંગ મિલ ધમધમતી હતી। સમયાંતરે સ્ક્રેપની આવક ઘટતા અને અન્ય રાજ્યોમાંથી ઓછા ભાવે તૈયાર માલ મળતો થતા રોલિંગ મિલોનો ધમધમાટ ઓછો થતો ગયો અને મિલની સંખ્યા 80 થઈ ગઈ। જો કે હવે ફરી મંદીના વમળમાં ફસાતા 40 જેટલી મિલ બંધ થઈ ગઈ છે। રોલિંગ મિલ માટે જરૂરી એવા સ્ક્રેપની આવક ઘટી રહી છે। અન્ય રાજ્યમાંથી સસ્તો માલ ગુજરાતમાં ઠલવાતો હોવાના કારણે ભાવનગર જિલ્લાની રોલિંગ મિલમાં તૈયાર થયેલ માલનું વેચાણ ઘટી રહ્યું છે, જેના કારણે હજારો ટન તૈયાર માલ રોલિંગ મિલોમાં હાલ ધૂળ ખાઈ રહ્યો છે। મિલ માલિકો સરકાર પાસે મદદની અપીલ કરી રહ્યા છે। અલંગથી જે રો મટીરિયલ અમને મળવું જોઈએ, જે સાઇઝમાં મળવું જોઈએ, અત્યારે અવેલેબલ થતું નથી, કારણ કે અમે અલંગની અંદર બહુ જ ઓછા પ્લોટો અત્યારે કાર્યરત છે, જેનું કારણ એ છે કે મટીરિયલ એ લોકોને પણ ખપતું નથી। વધારે જો માલ આવી જાય તો એ લોકોને માલનો ભરાવો થાય છે,
સરકાર BIS સ્ટાન્ડર્ડ પ્રમાણે અમને માલ બનાવવા દેતી નથી. આ મટીરિયલમાંથી અમે TMT મટીરિયલ નથી બનાવી શકતા. શહેરમાં આવેલી રોલિંગ મિલોને મુખ્યત્વે અલંગ ઉદ્યોગ પર આધાર રાખવો પડતો હોય છે. કોરોના કાળ બાદ અલંગ ઉદ્યોગ પણ પડી ભાંગ્યો છે. નવા જહાજોની આવક ઓછી થતાં રોલિંગ મિલ માટે જરૂરી રો મટીરિયલ નથી મળતું, જેના કારણે કાચો માલ બહારથી લાવવો પડે છે, જે માલ અહીંના સ્થાનિક માલ કરતાં મોંઘો પડે છે. જ્યારે રાજ્ય બહારથી આવતો તૈયાર માલ સસ્તો પડતો હોવાથી રોલિંગ મિલમાં તૈયાર થયેલ માલની ખપત ઓછી થઈ રહી છે. સરકાર સ્થાનિક મિલોમાં તૈયાર થયેલા માલની ખરીદી કરે તો એકંદરે ફાયદો થાય તેવી રોલિંગ મિલ એસોસિએશનની રજૂઆત છે. અમે સરકારને પણ વિનંતી કરીએ છીએ કે જે IS 1786 છે એની પરમિશન આપે પ્લેટમાંથી બનાવવાની, તો સિયોરની રોલિંગ મિલો ધમધમશે. અત્યારે અલંગ પણ ધીમ થઈ ગયું છે. એનું કારણ પણ એ છે કે અલંગની પ્લેટો જે આવે એ પ્લેટમાં TMT બાદ બનતું નથી, એટલે એ વાયેબલ નથી. એટલે શિપની પ્લેટો વાયેબલ થાય તો રોલિંગ મિલો ચાલુ થાય તો જ વાયેબલ થાય. એટલે લાંબા ગાળાની યોજના છે. સેન્ટ્રલ ગવર્મેન્ટને અમારી ખાસ વિનંતી છે કે અલંગ શિપ બ્રેકેટ યાર્ડ શરૂ થાય એવી પ્રવૃત્તિ કરાવે. એના હિસાબે જ અમારી સિયોરની જે પ્લેટ બેઝ રોલિંગ મિલો છે એ ચાલુ થવાની છે. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.